સુરત શહેરમાં જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો પર પ્રવેશબંધી ફરમાવેલી છે, છતાં ભારે વાહનોની અવરજવર સતત જોવા મળી રહી છે। સ્કૂલ બસ, સ્ટાફ બસ, ફૂડ એટલે કે શાકભાજી સહિત મુક્તિ આપેલા વાહનો સિવાય પણ રેતી કપચીના ડમ્પરો પોલીસની હાજરીમાં પસાર થાય છે। ભારે વાહનોને કારણે દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાયો છે। શહેરના પાંડેસરા ખાતે આવેલા દક્ષેશ્વર ખાતે રિજિયન 3 ખાતેથી પ્રવેશબંધી ફરમાવેલી હોવા છતાં ડમ્પર ચાલકો પ્રસાર થતા મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે। સુરત ખાતે મંતવ્ય ન્યૂઝની ટાઈમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। આ રિયાલિટી ચેકમાં લોકોએ પણ અકસ્માતનો ભય દર્શાવ્યો છે, જ્યારે ખુદ પોલીસ કર્મીએ ડમ્પર પ્રવેશબંધીનો સમય હોવા છતાં ડમ્પર પસાર કરતા હોવાની કબૂલાત કરી છે। તંત્ર તો જાણે કોઈ અકસ્માતની રાહે બેઠું હોય એવું લાગી રહ્યું છે। પ્રતિબંધિત સમય હોવા છતાં શહેરની અંદર ડમ્પરો પ્રવેશ કરી રહ્યા છે। ચારો બાજુ અહીં સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા દક્ષેશ્વર મંદિર ખાતે આ બિંદાસ રેતી કપચી જઈ રહી છે, જેની મંજૂરી નથી। ખુદ પોલીસ હોય છે કે રેતી કપચી આ તમામને મંજૂરી નથી હોતી। આ મંજૂરી તો છોડો, આજે ડમ્પરો અત્યારે જોવા મળી રહ્યા છે ચારો તરફ। આ ચાર રસ્તા પર જ્યાં નજર કરો ત્યાં ડમ્પરે ડમ્પર દેખાઈ રહ્યા છે। વ્યવહારિક છે કે જાહેરનામાના હિસાબે સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 12:55 કલાક સુધી ડમ્પર ચાલકોને પ્રવેશ નથી, પ્રવેશ બંધી છે। છતાં પણ સુરત શહેર ખાતે પોલીસની રહેમ નજર હેઠળ કે પછી ભાજીની રહેમ નજર હેઠળ આ પોલીસની હાજરી અહીંયા દેખાઈ રહી છે, જેમાં ડમ્પર ચાલકો બિંદાસ અહીંથી જઈ રહ્યા છે। ડમ્પરોને પ્રતિબંધિત સમયમાં અહીંથી હાજરી નથી, તમારી હાજરીમાં પણ અહીંથી ડમ્પર જઈ રહ્યા। હા બેન, પ્રતિબંધ તો છે, પણ હવે આગળથી આવે તો શું કરવાનું? પ્રતિબંધ છે, તમે પોતે કહો છો પ્રતિબંધિત સમય સવારે 7 વાગ્યાથી બપોરે 12:55 કલાક છે, છતાં પણ જઈ રહ્યા છે। આ ખુદ જ્યારે તમારો વિસ્તાર હોય, તમારી હાજરી હોય, પછી કેવી રીતે અહીંયા પ્રવેશ આપવામાં આવે છે? હા, એના પર એક્શન લેવાશે બેન। ક્યારે? હવે ઉપર વાત કરીએ ત્યારે લેવાશે। આ કયો વિસ્તાર કહેવાય? આ દક્ષેશ્વર રેન્જ કઈ? રિજિયન કઈ? રિજિયન 3। કોને લાગે? આપણે એસીપી ટંડેલ સર। તમે પોતે કહો છો કે રિજિયન 3 છે, એસીપી ટંડેલ સરને લાગે છે પ્રતિબંધિત સમયની અંદર અહીંથી પ્રવેશ થઈ રહ્યા છે। આ જ ડમ્પરો દ્વારા અસંખ્ય અકસ્માતો થઈ રહ્યા છે, તો એને લઈને શું કોઈ કાર્યવાહી નહીં કે પછી હપ્તા બાંધેલા હોય? ટ્રાફિક નિયમોનું કામ પોલીસ કરતી હોય છે, ડમ્પરો બિંદાસ અહીંથી જતા દેખાઈ રહ્યા છે। ઉપર વાત કરશું એટલે એક્શન લેવામાં આવશે એવું સ્પષ્ટ પોલીસ કહી રહી છે, પરંતુ જે ડમ્પર ચાલકો છે એ તો બિંદાસ જઈ રહ્યા છે। કોઈ ડમ્પરને પોલીસ દ્વારા રોકવામાં નથી આવી રહ્યા। અકસ્માતોને ખુદ પોલીસ તંત્ર નેવતો આપી રહી હોય, આમંત્રણ આપી રહી હોય એવું લાગી રહ્યું છે। લોકોના જીવ સાથે રમત રમી રહી હોય એવું લાગી રહ્યું છે। આ ભારે વાહનોને કારણે દિન પ્રતિદિન अकस्मातों संख्या में વધારો થાય। સ્થાનિકો પણ અહીંયા છે। ये जो डंपर चालक जाते हैं भारी वाहन है, उनकी वजह से एक्सीडेंट होते हैं, तकलीफ होती होगी? बहुत ज़्यादा तकलीफ होता है मैडम। शाम को टाइम में तो और ज़्यादा होता है मैडम। इतना होता है कि परेशान हो जाता है आदमी। એટલે ક્યાંક ને ક્યાંક લોકો પણ અહીંયા કહી રહ્યા છે પ્રવેશબંધીનો સમય છે, અકસ્માત થવાનો ડર રહે છે, પોલીસની હાજરીમાં ડમ્પરો જઈ રહ્યા છે। એ પોલીસને એમને લોકો હપ્તા બી આપે। એ લોકો તો અહીંયા આગળ જશો ને તો આજે લોકોને પૈસા બી મળે છે। મેં જોયું છે 2-3 જગ્યા પર તો કે લોકોને મહિને બાંધેલા હોય તો મહિને બાંધેલા પૈસા મળી જાય એટલે જવા દે લોકો। બાકી તો એ લોકો નહીં મળતા હોય તો નહીં જવા દે, લોકો અટકાવે। આ તો લોકોના જીવ સાથે ચેડા નથી, લોકોનો જીવ જોખમમાં મૂકવાનો નથી। એ તો થાય, પણ હવે શું કરવાના? હવે લોકોને પૈસા મળે તો પછી બધા સરકાર ચૂપ બેવાની જ છે પછી લોકો તો। વ્યવહારિક છે, લોકો સાચું બોલવાથી જરા પણ અચકાતા નથી। તમે જ્યાં જુઓ ત્યાં ડમ્પર જોવા મળી રહ્યા છે। અત્યારે પણ આપણે જોઈ શકીએ કે ચારો તરફ પોલીસ કર્મી પોતે આ ડમ્પરોને અહીંથી મંતવ્ય ન્યૂઝના કેમેરાને જોઈને હંકારવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને ભગાવી રહ્યા છે કે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં અસંખ્ય ડમ્પરો જે છે અત્યારે કેદ થયેલા જોવા મળી રહ્યા છે। પોલીસની હાજરી બિંદાસ આ ડમ્પર ચાલકોના પ્રવેશબંધીના સમયમાં પણ દેખાઈ રહી છે। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં સાચી વાસ્તવિકતા, પોલીસની લાપરવાહી, બેદરકારી, લોકોના જીવ જોખમમાં મૂકવાનું, શહેરમાં ડમ્પરો પ્રવેશ કરવાના નમૂના સામે આવ્યા છે।
કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.